તો જય રમાપી મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં તમે જોઈ શકો છો. અમે આવ્યા છીએ સાઈડ ઉપર કામ કરવા. આ છે નીચેનો નજારો. તો આપણે તો અહીંયા નીચે વિડીયો બનાવવા માંડ્યા છીએ. તમે જુઓ નીચેનો નજારો, કેટલી મોટી બિલ્ડિંગો છે. અહીંયા આપણે કામ કરવાનું છે એસીનું. અહીંયા પાઇપિંગ કરવાનું છે એસીનું. સાઈડ જોવાય અને આજ કામ ચાલુ કરી નાખવાનું છે. આ છે પેનેશન વોલ્ટાસ એસીનું. આ છે સાઈડ આપણે. આ છે લિફ્ટ ચાલુ થઈ નથી. ચાલુ થાય એટલે તમને વિડીયોમાં દેખાડશું. લિફ્ટ બંધ છે. તો આ છે ગલીમાં અંદર તમે જુઓ ખાલી અંદર કેવા રૂમ છે. ફ્લેટ છે મોટો. આ છે અંદર દરવાજાથી અંદર આવી રસ્તો. આ જુઓ ખાલી બહાર નજારો કંઈક અલગ લાગે. આ ગાડીઓ પડી છે. દુકાનો છે, ગાડીઓ પડી છે. આ પડે છે છઠ્ઠા માળે. આ છે બિલ્ડિંગ. ગાડી જાય છે. અમે કાકા બેઠા છે. બિલ્ડિંગો કેવડી મોટી છે તમે જુઓ. અહીંયા લગભગ 15 થી 16 માળની બિલ્ડિંગો છે. આ કાકા બાઇક લઈને જાય છે. આમ ઉપર જુઓ ખાલી કેટલા માળની બિલ્ડિંગ છે. જુઓ આ છે ઉપર છે 18 માળની બિલ્ડિંગ હશે. તો આપણા ચેતનભાઈ હોય ડ્રીલ મશીન વાલ પાડે એ ફાસ્ટનર લગાવવાના ત્યાં. જો હજુ તો મારા હમું જોવે કે મને ફાવે એમ ભાવ મને પૂછે ભાવ. જુઓ એ મશીન ચલાવશે અને અમારા ટીનાભાઈ માપ પટેલ મેજર ટેફિન માપે ત્યાં માપ કરી દે છે. ચેતન ઓલ પાડે છે. આગળ એ માપ કરતા જાય, પાછળ ચેતન ઓલ પાડતો જાય ડ્રીલ મશીનથી. પછી ચેતનભાઈએ માપ પટેલ મપાવડાવે છે ટીનાભાઈને અને ટીનાભાઈ ચોકથી લીટા કરે છે અને માપ કરી આપે છે. તો આપણને વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો એટલે હવે આપણે વ્લોગ બંધ કરીએ. હવે આપણે જે કરે ટ્રાફિકમાં હરવી જાય બરાબરના. જુઓ ખાલી